વિદ્યાર્થી મિત્રો, રાઇઝન મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિષય છે અર્થશાસ્ત્ર. આપ અત્યારે અભ્યાસ કરી રહ્યા છો ચેપ્ટર 9 ધોરણ 12 કોમર્સ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાઠ 9ની અંદર છેલ્લે આપણે જે અભ્યાસ કરેલો એ આંતરિક વેપાર અને વિદેશ વેપારના તફાવતની બાબતોનો અભ્યાસ હતો. અભ્યાસક્રમમાં વચ્ચેથી દરેક પોઈન્ટ્સ નીકળી ગયા છે. એટલે કે આજે છેલ્લે આપણે અભ્યાસ કર્યો હતો આંતરિક વેપાર અને વિદેશ વેપારનો. ત્યાર પછી વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા આ અભ્યાસક્રમમાંથી નીકળી ગયું છે. એટલે હવે ડાયરેક્ટલી આપણે આવીશું લેણ દેણની તુલાનો ખ્યાલ. તો લેણ દેણની તુલા એટલે કોઈ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું, જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનો ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી થાય છે. મિત્રો, લેણદેણની તુલા એટલે ફરીથી એકવાર અહીંયા ધ્યાનમાં લઈએ. કોઈ એક દેશ અન્ય દેશ સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું હોય, જેમાં વસ્તુઓ, સેવાઓ, વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેર માટેનું ખર્ચ અને મૂડી વેપારના મૂલ્યની નોંધણી કરવામાં આવે. અને એના અર્થ સ્વરૂપે જો જોવામાં આવે તો કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક એટલે કે દ્રશ્ય અને અભૌતિક એટલે કે અદૃશ્ય આયાત નિકાસના મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણ દેણની તુલા. એક વર્ષ દરમિયાન વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે અર્થ આપવામાં આવ્યો છે તેમાં જે વાત કરવામાં આવી છે કે વર્ષ દરમિયાન દેશની ભૌતિક અને અભૌતિક આયાત નિકાસની મૂલ્યતા દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણ દેણની તુલા. એક વર્ષમાં ભૌતિક અને અભૌતિક એવા શબ્દોનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિત્રો, તો સ્વાભાવિક રીતે ભૌતિક અને અભૌતિકની જે વાત કરી છે એને દ્રશ્ય અને અદૃશ્ય એવા શબ્દો વડે પણ આપણે ઓળખી શકીએ છીએ. મિત્રો, તો ભૌતિક અને અભૌતિક ચીજ વસ્તુઓ અને સેવાઓનો જે સમાવેશ એમાં કર્યો છે એનો એક વર્ષમાં જે આયાત અને નિકાસ થાય છે એની એ વાત કરી છે. લેણ દેણની તુલાને બે બાજુઓ એટલે કે જમા બાજુ અને ઉધાર બાજુ હોય છે. જેમ તમારે પણ પાકા સરવૈયામાં આવે છે ઉધાર અને જમા બાજુ, એમ લેણ દેણની તુલાને પણ હોય છે. વિદેશો પાસેથી દેશને થતી બધી જ આવકો જમા બાજુએ નોંધાય છે અને વિદેશમાંથી થતી બધી જ ચૂકવણીઓ ઉધાર બાજુએ નોંધાય છે. સમજી ગયા હશો તમે કે ભાઈ જેટલી આવક થાય એને જમા બાજુ, જેટલી ચૂકવણી એટલે કે જાવક થાય એને ઉધાર બાજુઓ નોંધવાની છે. આ આપણે નફા નુકસાન ખાતું જે બનાવીએ છીએ એ ટાઈપનું હોય છે. લેણ દેણની તુલાના પ્રકારો બે છે, એક સમતોલ અને બીજું અસમતોલ. મિત્રો, એમાં સમતોલ તુલામાં જમા અને ઉધાર બાજુના સરવાળા સમાન હોય છે. અસમતોલ તુલામાં સમા અને ઉધાર બાજુના સરવાળા સરખા હોતા નથી. અસમતોલનો મતલબ એવો થયો જેના સરવાળા સરખા નથી, અને જમા બાજુના સરવાળા સરખા થયાનો મતલબ સમાન છે. આપ સમજી શકો છો. જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણ દેણની તુલામાં પુરાંત છે એમ કહેવાય. મતલબમાં ચૂકવણી કરતાં જમા જે બાજુ થઈ છે એનો સરવાળો વધારે હોય તો એમાં પુરાંત છે. આ શબ્દને બરાબર યાદ રાખજો, પુરાંતો. એવી જ રીતે જ્યારે ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણ દેણની તુલામાં ખાદ્ય છે તેવું કહેવાય. બરાબર મિત્રો, યાદ રાખજો. જમા બાજુનો સરવાળો વધારે હોય તો પુરાંત કહેવાય, ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો એને ખાદ્ય કહેવાય, કારણ કે ખર્ચાઓ વધારે હોય.
પછી તમને એવું કીધું કે ડબલ એન્ટ્રી બુક કીપિંગ પ્રમાણે લેણદેણની તુલા સમતોલ હોય, એટલે બંને બાજુની જે એન્ટ્રી સરખી કરવાની ઘણીવાર થતી હોય, તો એવા સંજોગોમાં ખાધ અથવા પુરાંત બંને હોઈ શકે. વાસ્તવમાં ખાધ અને પુરાંત બંને હોઈ શકે. લેણદેણની તુલા સમતોલ હોય છે ત્યારની વાત કરી. આ આપણે ખાસ નોંધ કરીને કીધું કે ડબલ એન્ટ્રી બુક કીપિંગ પ્રમાણે લેણદેણની તુલા સમતોલ હોય છે, પરંતુ વાસ્તવમાં ખાધ અને પુરાંત એમાં પણ હોઈ શકે. સરવાળા સરખા કરવા માટે એ પ્રકારનું કંઈ પણ ગોઠવણ કરી હોય છે. મિત્રો, ત્યાર પછી આપણને જે કીધું છે કે લેણદેણની તુલાના ખાતાઓ. લેણદેણની તુલાઓમાં પણ બે ખાતા હોય છે, એક ચાલુ ખાતું અને એક મૂડી ખાતું. તો મિત્રો, ચાલુ ખાતું એટલે કે આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે. ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય આપણે જોયું ને આગળ, ભૌતિક અને અભૌતિક. એમાંથી ચાલુ ખાતામાં દ્રશ્ય મિલકતો હોય, ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી જમા બાજુ અને ભૌતિક વસ્તુની આયાત પાછળનો ખર્ચ ઉધાર બાજુ નોંધાય છે. ભૌતિક વસ્તુ એટલે જેટલી વસ્તુની આપણે આયાત નિકાસ કરતા હોઈએ એમાં નિકાસમાંથી જે કમાણી થાય એને જમા બાજુ લેવાની, નિકાસમાંથી આયાતની પાછળનો ખર્ચ થાય એને ઉધાર બાજુ નોંધવામાં આવે છે. આ વિભાગના સરવાળાને વેપાર તુલા કહેવાય છે. ચાલુ ખાતાનો સરવાળો તેનું કાંઈ વેપાર તુલા કહેવાય છે. દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુની નિકાસ કમાણી કરતાં વધુ હોય તો વેપાર તુલામાં ખાધ આવે. આયાતની ચૂકવણી વધારે થઈ જાય અને નિકાસની કમાણી ઓછી હોય તો વેપાર તુલામાં ખાધ આવે, સ્વાભાવિક છે. અને તેથી ઉલટું હોય તો વેપાર તુલામાં પુરાંત આવે છે. મિત્રો, બરાબર યાદ રાખજો કે ભાઈ સામાન્ય રીતે વેપાર તુલામાં ખાધ હોય અને વેપાર તુલામાં પુરાંત પણ હોય. તો આ ચાલુ ખાતામાં આ પ્રકારની ભૌતિક વસ્તુની આયાત ચૂકવણી કરતાં નિકાસ કમાણી વધુ હોય છે ત્યારની વાત કરી છે. અભૌતિક સેવાઓને નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે. એટલે કે ભૌતિક વસ્તુના વેપારનું મૂલ્ય અને અભૌતિક સેવા જે હોય એ સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા કહેવામાં છે. એટલે કે 1 અને 2નો સરવાળો એ બંનેના સરવાળાને શું કહેવાય છે? ચાલુ ખાતાની તુલા. આગળ એક કોષ્ટક આપ્યું છે ત્યારે આપણને વધારે ખબર પડશે. ત્યાર પછી મિત્રો, મૂડી ખાતું. આ ખાતામાં એક દેશના અન્ય દેશ સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. જેવા કે આ ખાતામાં બોન્ડ, શેર, સોનું, મૂડી, આ પ્રકારનું ધિરાણ વગેરે સ્થાયી મૂડી રોકાણ કહેવાય છે. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણ દેણની તુલા કહેવામાં આવે છે. બરાબર યાદ રાખજો મિત્રો. કયું ચાલુ ખાતું? તો કે અહીંયા જે ચાલુ ખાતું આપ્યું છે તે, અને આ મૂડી ખાતું. આ બંનેનો સરવાળાને શું કહેવાય? લેણ દેણની તુલા. બરાબર યાદ રાખજો મિત્રો. પછી એવું કીધું કે મિત્રો, લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો કયા હોય? તો એ આપણે જોઈશું. તો કે લેણ દેણની તુલાને અસર કરતા પરિબળો દેશમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડી રોકાણ, ધિરાણ વગેરેને અસર કરતા પરિબળો. આવા પરિબળોના કારણે તુલામાં પુરાંત અથવા ખાધ આવી શકે છે. ઘણીવાર આયાત અને નિકાસની મૂડીની હેરફેર થાય, સાધનોની હેરફેર થાય, મૂડી રોકાણ, ધિરાણ વગેરેને અસર કરતા પરિબળો હોય તો આવા પરિબળોને કારણે તુલામાં પુરાંત અથવા ખાધ આવી શકે. આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. આવા કેટલાક પરિબળો નીચે મુજબ છે. એમાં પહેલું છે મિત્રો, હુડિયામણનો દર. લેણ દેણની તુલાને અસર કરે હુડિયામણનો દર. પછી મિત્રો, આપણને જે કીધું છે એ આ પ્રમાણે છે કે વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશોમાં કિંમત. જે વેપાર થાય છે એની આપણા દેશમાં શું કિંમત છે એની વાત કરી. ત્યાર પછી વેપારમાં થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા. જે વેપાર થાય છે એની વિવિધતા અને ગુણવત્તા પણ લેણ દેણની તુલાને અસર કરે. અનિવાર્ય આયાતો, ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ જેવી જરૂરિયાત હોય તે આયાતો.
ત્યાર પછી મિત્રો આપણને આગળ કીધું કે દેશના આર્થિક વિકાસનું સ્તર કેટલું છે, પછી વેપાર ઉપર રાજકીય અને કાયદાકીય અંકુશો, પછી વેપારને આધાર આપતી સવલતો જેમ કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ વગેરેનો સમાવેશ આમાં થાય છે. આ બધી લેણદેણની તુલાને અસર કરતી બાબતો છે. હવે જે આપણે બધું ભણી ગયા છીએ એને અહીંયા ટૂંકમાં લેણદેણની તુલાનું કાલ્પનિક ઉદાહરણ આપ્યું છે, એ આપણે સમજીએ. સૌથી પહેલાં મિત્રો આપણે ચાલુ ખાતું આપ્યું છે એ જોઈએ. અહીંયા આપ્યું છે તે બરાબર. એમાં એક બાજુ જમા બાજુ અને બીજી બાજુ આપણને જે આપ્યું છે તે ઉધાર બાજુ છે. હવે જોઈએ મિત્રો, આપણને જે વાત કરવામાં આવી છે એની વાત અહીંયા થઈ રહી છે. તો કે ચાલુ ખાતામાં જેટલી પણ આપણે જમા બાજુની નોંધ થાય એ આવકો લખી શકાય. તો કે વસ્તુની નિકાસ કરી તો 200 રૂપિયાની આવક થઈ અને વસ્તુની આયાત કરી 300 રૂપિયાની. એટલે આપ જોઈ શકો છો કે ભાઈ જમા અને ઉધાર બાજુ જે છે એમાં ડિફરન્સ કેટલો આવ્યો, 100 રૂપિયાનો. તો કેટલો? -6. તો એને શું કહેવાય? વ્યાપાર તુલા. હું અત્યારે અહીંયા છું, ધ્યાન રાખજો મિત્રો. આ પોઈન્ટ. સેવાઓની નિકાસ કરી 100 રૂપિયાની, મૂડીની આવક થઈ 100 રૂપિયાની, એક તરફી બીજી આવક થઈ 200 રૂપિયાની, આનું ટોટલ થયું 600 રૂપિયા. આયાત કરી 200 રૂપિયાની, મૂડીની ચૂકવણી કરી 200ની, એક તરફી ચૂકવણીઓ કરી 100 રૂપિયાની, આનું ટોટલ થયું 800 રૂપિયા. હવે ઉધાર એટલે આપણે ખર્ચો કરી નાખ્યો છે 800 રૂપિયાનો અને આપ જોઈ શકો છો આવક થઈ 600 રૂપિયાની. હવે તમે જોયું છે ચાલુ ખાતાની આપણે જે આ ટોટલ અહીંયા આપ્યું છે એની વાત કરી. ચાલુ ખાતાની તુલા કોને કહેવાય? તો કે ચાલુ ખાતાની જમા બાજુનો સરવાળો માઇનસ ચાલુ ખાતાની ઉધાર ખાતાનો સરવાળો કર્યો એટલે 600માંથી 800 રૂપિયા બાદ થઈ એટલે -200 આવ્યા. આપ સમજી શકો આ ચાલુ ખાતાની તુલા કહેવામાં આવે છે. હવે મિત્રો આપણને ફરીથી જમા અને ઉધાર બાજુ અહીંયા આપવામાં આવી છે. તો હવે એ કોષ્ટક જોઈએ આપણે. આ મૂડી ખાતું આપણને આપવામાં આવ્યું છે. એમાં લાંબા ગાળાનું ઋણ 200, ટૂંકા ગાળાનું ઋણ 100, સોનાનું વેચાણ કર્યું 100, એનો સરવાળો થયો 400. ધિરાણ કર્યું 80નું, ટૂંકા ગાળાનું ધિરાણ 60નું કર્યું, સોના ચાંદી 50ની કરી એટલે 190. એટલે અહીંયા ગણતરીમાં ભૂલ, જે આપણે આગળ ડબલ એન્ટ્રી બુક કીપિંગની વાત કરી એ 10 રૂપિયા કરીને 200 રૂપિયા થઈ ગયા. અહીંયા 400 રૂપિયાની આવક થાય ને ખર્ચો જે થાય છે ધિરાણ જે થયું 200નું થયું, 400માંથી 200 ગયા એટલે 200 પ્લસમાં આવ્યા. આને કહેવાય મૂડી ખાતાની તુલા. હવે ચાલુ ખાતાની તુલા માઇનસ મૂડી ખાતાની તુલા એટલે આપણને જવાબ મળે છે મિત્રો લેણ દેણની તુલા 1000 1000. પણ અહીંયા 100 માઇનસ 200 માઇનસ અને ત્યાર પછી 200 પ્લસ કરતાં 200માંથી મળી આપણને એન્ટ્રી 0. એટલે લેણ દેણની તુલા વાસ્તવમાં ખાજ અથવા પુરાંતની પણ હોઈ શકે એવી વાત અહીંયા આપણને કરી છે. આ તમે પુસ્તકમાં પેજ નંબર 170 ઉપર બીજી વાર એવું લાગે તો નજર મારી શકો છો. તો આજે આપણે એટલું અહીંયા રાખીએ. બાકીનો મિત્રો ઉડિયામણનો દર એક ખૂબ મોસ્ટ એમ્પી ટૂંકનો છે એ આવતીકાલે આપણે ભણીશું. ધન્યવાદ.